વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પ્રખ્યાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટનું એફઆઈજીનું ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોનું ઉઠામણું થયું છે। ત્યારે વડોદરામાં પ્રખ્યાત છે આ ઇન્સ્ટિટ્યુશન, જ્યાં એફઆઈટી જી ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ ઉઠામણું કર્યું છે। તબીબો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવે છે આ ઇન્સ્ટિટ્યૂટ। ત્યારે જૂના પાદરા રોડ ઉપર એક સેન્ટર રાતોરાત બંધ કરવામાં આવ્યું હતું। સેન્ટર રાતોરાત બંધ થતા હોબાળો મચ્યો હતો। કર્મચારીઓના પગાર, વેન્ડરોના કરોડોના નાણાં સલવાયા છે। ત્યારે વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12ના એક સાથે 2 વર્ષના એડમિશન ફી વસૂલવામાં આવી હતી। અસંખ્ય વિદ્યાર્થીઓ પણ સામે પરીક્ષાએ રજડી પડ્યા છે। ત્યારે છેલ્લી ઘડીએ વાલીઓની દોડધામ થઈ છે, જ્યાં નવા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે દોડધામ થઈ છે। ત્યારે પીટીજી સેન્ટરના માલિક દિલ્હીના ડીકે ગોયલ સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હોવાની ચર્ચા છે।